જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે નવરત્નમ ગ્રંથનો 9મો શ્લોક જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થેયમ મિત્યેવ મે મતિઃ. છતાં પણ ચિંતા થયા કરે તો સર્વાત્મ ભાવથી નિરંતર શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મહામંત્ર સતત રટ્યા કરવો, એવી મારી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. શ્રુતિમાં આજ્ઞા કરી છે કે પ્રભુ કોઈ પણ સાધનથી પ્રાપ્ત થતા નથી. તેઓ જે જીવ પર કૃપા કરે તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે બ્રહ્મ સંબંધ લીધા પછી પ્રભુ મારું સર્વ સિદ્ધ કરશે તેમ માનીને અશક્ય વિચારો છોડી દેવા, દીનતાપૂર્વક પોતાની અશક્તિ વિચારી પ્રભુની શરણ ભાવના રાખવી. પ્રભુ સર્વ સામર્થ્યવાન છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, પરમ આનંદ આપનાર છે. માટે તેમના શરણથી ચડિયાતું બીજું કોઈ જ સાધન નથી. માટે હર હંમેશ સતત શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મહામંત્રનું જ રટણ કરવાનું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્યજી વિરચિતમ નવરત્નમ સંપૂર્ણમ. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.